અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે હાથ ધરવામાં આવેલા ઝુંબેશ અંતર્ગત છેલ્લા 5 મહિનાથી છેતરપિંડીના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ તથા અંકલેશ્વર વિભાગના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેક કર્યું હતું। આ સઘન તપાસના પરિણામે પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગુનાની વિગત મુજબ ફરિયાદીને નાણાકીય જરૂરિયાત હોવાથી તેમણે મિત્ર જીતુભાઈ વાઘના મારફતે શુભમ રાઠોડ પાસેથી 3,20,000 રૂપિયા લીધા હતા। આ રકમના બદલામાં સિક્યુરિટી તરીકે ફરિયાદીએ પોતાની અર્ટિકા કાર નંબર GJ16BN 7789 ગીરવે મૂકી હતી। રિયા યાદવના બેંક ખાતામાં રકમ જમા થયા બાદ ગાડી શુભમ રાઠોડને સોંપવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે ફરિયાદી ગાડી પરત લેવા માટે શુભમ રાઠોડનો સંપર્ક કર્યો હતો ત્યારે જાણવા મળ્યું હતું કે ગાડી ધર્મેશભાઈ પરમાર પાસે છે, જે બાદમાં મંસૂરી મુબારક હૈદરભાઈ પાસે હોવાનું સામે આવ્યું હતું। મુબારક હૈદરભાઈએ ગાડી પરત આપવાના ખોટા વાયદા કરી ફરિયાદીની જાણ બહાર આ ગાડી 5 લાખ રૂપિયામાં અન્યને વેચી દીધી હતી। વધુમાં જ્યારે ફરિયાદીએ પૈસાની માંગણી કરી હતી ત્યારે મુબારક હૈદરભાઈએ ટેલિફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી જુનેદ ઇકબાલભાઈ વોહરા રહેઠાણ મેમણ સોસાયટી બારકોશિયા રોડ નડિયાદને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 2 લાખ રૂપિયાની કિંમતની મારુતિ સુઝુકી અર્ટિગા કાર કબજે કરી છે। પોલીસે આ સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે લાંબા સમયથી ફરાર આરોપી કાયદાના સકંજામાં આવ્યો છે।